રાહુલ પાસે કેટલાક સસલા અને પોપટ છે? માથા 45 છે, જ્યારે પગ 130 છે, તો રાહુલ પાસે કેટલા પોપટ છે? કે રાહુલ પાસે કેટલા પોપટ છે? રીઝનિંગ નો પ્રશ્ન છે, આપણે સોલ્વ કરીએ તો કે માથા 45 છે અને પગ 130 છે. તો પહેલા તો પગ જે પગ આપ્યા હોય એના અડધા કરી દેવાના. જેટલા પગ આપ્યા હોય એના અડધા કરવાના. તો કે પગ આપણને આપ્યા છે 130, 130 ના અડધા કરીએ કે 130 ના અડધા કરીએ તો કે 65 થાય. 65 થાય. જે અડધા કર્યા બાદ એમાંથી માથા બાદ કરીએ કે અડધા કર્યા બાદ એમાંથી માથા બાદ કરવાના. તો કે 45 બાદ કરીએ 65 માંથી, 45 ને બાદ કરીએ તો કે 5 માંથી 5 શૂન્ય અને 6 માંથી 4 જો તો કે 2. જે પહેલો જવાબ આવ્યો એ 4 પગ વાળા પ્રાણીઓનો છે. તો કે 4 પગ સસલાના હતા. તો કે સસલા 20 છે. સસલા 20 છે. અને આપણે પ્રશ્નમાં પૂછ્યું કે પોપટ કેટલા? કે પોપટ કેટલા? તો કે માથા 45 હતા. તો કે 45 માંથી 20 તો સસલા છે. 45 માંથી 20 બાદ કરીએ તો કે 5 અને 4 માંથી 2 જો તો 2 કે 25. પોપટ 25 હશે. પોપટ 25 હશે. કે પોપટ 25 હશે અને સસલા 20 હશે. તો આપણને પ્રશ્નમાં પૂછ્યું તો કે પોપટ કેટલા? તો કે પોપટ 25 હશે.